સોનાવાલા હાઈસ્કૂલ ખાતે 2 દિવસીય એથ્લેટિક્સ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો। સોનાવાલા ખાતે તાલુકા કક્ષાનો 2 દિવસીય એટલે 1 દિવસ બહેનોની અને 1 દિવસ ભાઈઓની એમ 2 દિવસીય એથ્લેટિક્સ સ્પર્ધાત્મક રમતોનો કાર્યક્રમ યોજાયો હતો। આ સ્પર્ધામાં મહેમદાવાદ શહેર તેમજ તાલુકામાંથી 300 જેટલી વિદ્યાર્થીનીઓ તેમજ 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો, જેમાં અલગ અલગ 100 મીટરથી લઈને 3000 મીટર સુધીની દોડ, ગોળા ફેંક, ઊંચી કૂદ, લાંબી કૂદ જેવી અનેક રમતોમાં મોટી સંખ્યામાં બહેનો તેમજ ભાઈઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર તેમજ હોંસલો વધે તેમજ ઓલિમ્પિક જેવી રમતોમાં જિલ્લા તેમજ રાજ્ય લેવલ ઉપર શહેર તેમજ તાલુકાના ભૂતકાળમાં જેમ વિદ્યાર્થીનીઓ તેમજ વિદ્યાર્થીઓ રમતોમાં શ્રેષ્ઠ સ્થાન મેળવેલ છે, તેમ આવનાર સમયમાં પણ અલગ અલગ ખેલકૂદમાં ભાગ લઈ પોતાનું તેમજ તાલુકાનું નામ રોશન કરી ગૌરવ અનુભવે તે હેતુસર આ એથ્લેટિક્સ સ્પર્ધાનું સોનાવાલા હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આજે 2 દિવસીય એથ્લેટિક્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઈકાલે બહેનોની સ્પર્ધા હતી, આજે ભાઈઓની બહેના છે। 3 વિભાગ છે, એમાં અંડર 14, અંડર 17, અંડર 19। બરાબર। એમાં મહેમદાવાદ શહેર અને તાલુકાના દરેક શાળાના વિદ્યાર્થીઓ હોય છે કે કેટલા હોય છે? એમ મહેમદાવાદ તાલુકાના તમામ શાળાઓના એજ ગ્રુપ પ્રમાણેના વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનો પાર્ટિસિપેટ થાય છે। કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હશે? એપ્રોક્સિમેટલી બહેનોમાં લગભગ 301 જેવી બહેનો હતી અને ભાઈઓમાં લગભગ 400 જેવા ભાઈઓ પાર્ટિસિપેટ થયા છે। કઈ ગેમોનું આની અંદર આયોજન કરેલું? રમત, ખેલકૂદ સ્પર્ધા એટલે એથ્લેટિક્સમાં દોડ, કૂદ, ફેંક, અલગ અલગ પ્રકારની દોડ, જેમ કે 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર, 1500, 3000 જેવી દોડ છે। અને કૂદ વિભાગમાં લાંબી કૂદ, ઊંચી કૂદ અને ફેંક વિભાગમાં ગોળા ફેંક, ચક્ર ફેંક, ભાલા ફેંક, આ પ્રકારની એથ્લેટિક્સની તમામ સ્પર્ધાઓ જે ઓલિમ્પિકમાં રમાય છે એ પ્રમાણેની સ્પર્ધાઓનું આયોજન થાય છે। એટલે આ જિલ્લા લેવલની છે? આ તાલુકા લેવલની છે। આ તાલુકા લેવલની છે, બરાબર। આમાં વિજેતા જે વિદ્યાર્થીઓ થાય એના માટે શું આયોજન છે? જે વિદ્યાર્થીઓ વિજેતા થાય તેઓને આગળ સ્પર્ધા માટે જિલ્લામાં મોકલવામાં આવે છે અને ત્યાં જિલ્લાની સ્પર્ધામાં એ લોકોને ભાગ લેવાનો હોય છે। આજ સુધીને તમારા ધ્યાને એવું ખરું વિદ્યાર્થી કે જેણે તાલુકા લેવલ પર, જિલ્લા લેવલ પર એની આગળ પણ એ રમવા ગયા હોય? હા, ઘણા વિદ્યાર્થીઓ આપણા અહીંયાથી સારા જે જિલ્લામાં પણ આગળ આવે છે અને રાજ્ય સુધી સ્પર્ધામાં આગળ જાય છે। આજે જે આ ખેલકૂદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, બરાબર, તો એ વિશે તમે વિદ્યાર્થીઓને શું સલાહ આપવા માગો છો, શું સૂચન આપવા માગો છો? ખેલકૂદની સ્પર્ધા એ વ્યક્તિગત તાકાતની સ્પર્ધા છે, એટલે એમાં દરેકના પોતાના વ્યક્તિગત તાકાતથી એ લોકોએ આગળ આવવાનું હોય છે। આ ટીમ ઇવેન્ટ નથી, એટલે વ્યક્તિગત પોતાની શક્તિથી એ દોડમાં, કૂદમાં, ફેંકમાં પોતે તૈયાર થઈને પ્રથમ ક્રમ મેળવવાનો પ્રયત્ન કરે છે।